હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ પટેલ્સ ઈ લર્નિંગ ઝોન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 2.2ના દાખલા નંબર 1 સુધીના જે દાખલાઓ છે એ ફિનિશ કરી ચૂક્યા છીએ. તો આજના જ લેક્ચરની અંદર આપણે જે એક્સરસાઇઝ 2.2 છે એને ફિનિશ કરીશું. એક્સરસાઇઝ 2.2. તો એક્સરસાઇઝ 2.2માં દાખલા નંબર 2થી શરૂઆત કરીએ. દાખલા નંબર 1 ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. જો ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો. એક દ્વિપદી વિતરણનો મધ્યક NP 5 છે. હવે મને તો NP દેખાય, તમને NP નહીં દેખાય, પણ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે દ્વિપદી વિતરણમાં મધ્યકને આપણે શું કહીશું તો કે NP બરાબર છે, N ઇન્ટુ P. વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. વિચરણને આપણે કહીએ છીએ NPQ. એ સફળતાની સંભાવના જેટલું છે અને સફળતાની સંભાવનાને આપણે કહીએ છીએ P. તો વિતરણના પ્રાચલ શોધો. હવે પ્રાચલો એટલે શું તો કે પ્રાચલો એટલે N, P અને Q. આ દ્વિપદી વિતરણનું એક લક્ષણ છે મહત્વનું કે દ્વિપદી વિતરણના પ્રાચલોને આપણે N, P અને Q કહીએ છીએ. રાઈટ. આ જે ઉપર બે છે કે મધ્યકને NP અને વિચરણને NPQ, એ પણ એક લક્ષણ જ છે. ઓકે, તો આપણે અહીંયા NP અને Q શોધવાનું છે. એ સિવાય આપણને કીધું છે કે એ પરથી વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો. એક પણ નિષ્ફળતા એટલે જે પણ તમારો N આવે એમાં સંપૂર્ણ તમારે શું જોઈએ છે? સફળતા. સંપૂર્ણ શું જોઈએ છે? સફળતા. બરાબર. માની લો કે તમારો N 5 આવશે તો તમારે 5 વાર સફળતા જોઈએ છે, એટલે તમારે x બરાબર 5 લઈ લેવાનું. જો N બરાબર 6 આવે તો x બરાબર પણ 6 લઈ લેવાનું. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે અહીંયા આપણને કીધું છે કે NPQ ઇઝ ઇક્વલ્સ ટુ P. તો હું અહીંયા NPની કિંમત મૂકી દઉં છું 5. 5Q ઇઝ ઇક્વલ્સ ટુ P. બરાબર છે. 5 Q બરાબર હું લઈ લઉં 1 માઇનસ P ઇઝ ઇક્વલ્સ ટુ P. કેમ આવું કરું તો કે P પ્લસ Q બરાબર શું થાય? 1. તો Q બરાબર 1 માઇનસ P તો હું લખી જ શકું, હક કહેવાય મારો. બરાબર. હવે 5 માઇનસ 5P ઇઝ ઇક્વલ્સ ટુ P થાય. બરાબર. તો 5P સામે જાય 6P થઈ જાય. તો 5 બરાબર 6P. તો P બરાબર હું કહી શકું 5/6. બરાબર. તો Q બરાબર હું કહી શકું 1/6. ક્લિયર છે? બરાબર. ઓકે. હવે આપણે આમાંથી બેમાંથી કોઈ પણની એક વેલ્યુ NPQની અંદર મૂકી દઈએ, એટલે કે NPQમાં અથવા તો NPમાં વેલ્યુ મૂકીએ એટલે આપણને N મળી જાય. તો આપણને કીધું છે કે NP બરાબર શું છે તો કે 5. NP બરાબર શું છે તો કે 5. બરાબર. તો Nની કિંમત તો શોધવી છે, પણ Pની કિંમત આપણી પાસે છે 5/6 ઇઝ ઇક્વલ્સ ટુ 5. સો N ઇઝ ઇક્વલ્સ ટુ 6 સામે મલ્ટિપ્લિકેશનમાં જાય, 5 ડિવિઝનમાં જાય. 5 ગુણ્યા 6/5. બરાબર છે ને? આ સામે મલ્ટિપ્લિકેશનમાં જાય અને આ અહીંયા ડિવિઝનમાં આવે. તો N બરાબર 5 5 તો ઉડી જાય, એટલે જવાબ તમારો આવે 6. N બરાબર 6 આવ્યું, માટે તમારે x બરાબર પણ શું લેવાનું છે? 6. કેમ તો કે તમારે સંપૂર્ણ શું જોઈએ છે? સફળતા. એક પણ વાર નિષ્ફળતા ન આવે તેની સંભાવના, એટલે x બરાબર 6 લેવાનું છે. બરાબર છે. ચલો, N x રેડી છે, P અને Q પણ રેડી છે. આપણા પાસે P ઓફ x માટે અહીંયા સૂત્ર છે NCX. P રેઝ ટુ x, Q રેઝ ટુ N માઇનસ x. આપણે શોધવું છે P ઓફ 6. તો N ઇઝ ઇક્વલ્સ ટુ 6 છે, x ઇઝ ઇક્વલ્સ ટુ પણ 6 છે. P છે આપણું 5/6, x બરાબર 6, Q છે 1/6, 6 માઇનસ 6, 6 એ 6 1. 5ની 6 ઘાત મને નથી ખબર, 6ની 6 ઘાત મને નથી ખબર. 1ની 0 ઘાત એટલે 1 જ થાય, 6ની 0 ઘાત એટલે પણ 1 જ થાય. તો અહીંયા તમારે જે પણ જવાબ આવે છે એ કમેન્ટ સેક્શનની અંદર લખવાનો રહેશે. ક્લિયર છે?
ડન થઈ જશે ને એટલું? વેરી ગુડ. 5/6 ભાગ્યા 6/6 જે પણ જવાબ આવે એ તમારે કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવવાનો રહેશે. વાત કરીએ આપણે દાખલા નંબર 3ની. તો દાખલા નંબર 3ની અંદર આપણને કંઈક આવું કીધું છે કે એક વ્યક્તિ 4 ગાડી ભાડે આપે છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6 છે. તો કોઈ એક દિવસે 1થી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. અને ગાડી ભાડે જાય તેની સંભાવના છે 0.6. એટલે કે સફળતાની સંભાવના આપણે કહી છીએ P. તો P બરાબર છે 0.6. તો ગાડી ભાડે ન જાય તેની સંભાવના એ આપણી નિષ્ફળતા છે. તો એને આપણે કહીએ Q. એ છે 0.4. કેમ કે એનું ટોટલ કેટલું થાય? 1. તો આપણને અહીંયા n બરાબર આપેલું છે 4. તો x બરાબર શું લઈશું? તો કે 1થી વધુ એટલે 2, 4થી ઓછી એટલે 3, પણ 4 નહીં. બરાબર. તો આપણે અહીંયા શોધવાનું છે P(2) અને P(3). P(x) માટે આપણી પાસે સૂત્ર છે NCx P ની x ઘાત Q ની n-x ઘાત. P(2)4C2 P 0.6 x એટલે 2, Q એટલે 0.4, 4 - 2 એટલે ફરીથી 2. 4C2 6 0.6 into 0.6 0.36 0.4 into 0.4 0.16 જે આવે એ તમારો P(2) છે. બરાબર. બીજું તમારે અહીંયા P(3) પણ જરૂર પડશે. P(3) પણ જરૂર પડશે. P(3) બરાબર 4C3 0.6 3 ઘાત અને 0.4 4 - 3 એટલે કે 1 ઘાત. 4C3 4 0.6 into 0.6 into 0.6 0.216 into 0.4 જે આવે એ તમારો છે જવાબ P(3) નો. પણ તમારે શોધવાનું છે તો કે P(2) પ્લસ P(3). બરાબર ને? તમારે શોધવાનું છે 1 કરતાં વધુ 4 કરતાં ઓછાની સંભાવના. તો જે જવાબ આવ્યો અહીંયા લખો, પ્લસ આનો જે જવાબ આવ્યો એ અહીંયા લખો, અને આ બધાનો જે જવાબ આવ્યો એ છે તમારો ફાઇનલ આન્સર. એ તમારે કમેન્ટ સેક્શનની અંદર આ 3 ડબ્બાઓ ભરવાના છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ દાખલા નંબર 4માં. દાખલા નંબર 4માં આપણને એવું કીધું છે કે એક તાલુકામાં 200 ખેતરો છે. 200 ખેતરમાંથી બનાવેલા પાણીના બોરમાંથી 20 ખેતરોમાંથી ખારું પાણી મળે છે. તાલુકામાંથી યાદચ્છિક રીતે 5 ખેતરોને પસંદ કરવામાં આવે તો તેમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના શોધો. હવે તમને અહીંયા ખારું પાણી મળે તેની સંભાવના આપેલી છે અને આપણે શોધવાની છે ખારું પાણી ન મળે તેને. તો આપણી સફળતા શું છે? ખારું પાણી ન મળે તેની. ખારું પાણી ન મળે એ આપણી સફળતા છે. તો P બરાબર આપણે કહી શકાય 180 ભાગ્યા 200. 200માંથી 180માં ખારું પાણી નહીં મળે તો આને આપણે 9 ભાગ્યા 10 પણ કહી શકીએ. યસ ઓર નો? ઓબ્વિયસલી યસ. તો Q બરાબર હું 1 ભાગ્યા 10 પણ કહી શકું. બરાબર. 200માંથી 20 ખેતરોમાં ખારું પાણી મળે છે અને એ આપણી શું છે? નિષ્ફળતા. બરાબર. 5માંથી 3 ખેતરોમાં સફળતા મળે એની સંભાવના, એટલે x બરાબર તમારે લેવાનું છે 3. Q રેડી છે, P રેડી છે, N રેડી છે, X રેડી છે, સૂત્ર પણ રેડી છે. એની અંદર તમે બધી કિંમતો મૂકી દો અને જવાબ લાવો. બરાબર છે?
NCX 5C3 9/10 1/10 5C3 10 9 ની 3 ઘાત 729 10 ની 3 ઘાત 1000 1 ની 2 ઘાત 1 10 ની 2 ઘાત 100 આ 10માંથી 0 ઉડ્યો 729 છેદમાં 10,000 તમારો જવાબ 0.0729. ક્લિયર છે? ડન? ખ્યાલ આવ્યો? ઘણો ઇઝી દાખલો છે. આગળ વધીએ દાખલા નંબર 5 તરફ. એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી દાખલો સાચો ગણે તેની સંભાવના 0.6 છે. બધાને સ્વતંત્ર રીતે દાખલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો 6માંથી ફક્ત 2 જ વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો. 6માંથી 2 એટલે NX બરાબર છે. X બરાબર 2, N બરાબર 6. હવે આપણે શોધવાનું છે સાચો ઉકેલ મળે તેની સંભાવના, અને એ આપણને ઉપર આપેલી છે. એટલે સાચો ઉકેલ મળે તેની સંભાવના એ આપણી સફળતાની સંભાવના છે, અને એને આપણે કહી દઈશું P, અને એ આપેલું છે 0.6 બરાબર. તો Q બરાબર 0.4. 4 એ 4 રેડી છે. P of X, NCX, P raised to X, Q raised to N minus X, NCX એટલે 6C2, P 0.6 ની 2 ઘાત અને 0.4 એની 6 માઇનસ 2 ઘાત એટલે 4 ઘાત. તમારે આનું સોલ્યુશન કરીને જે જવાબ આવે એ કમેન્ટ સેક્શનની અંદર લખવાનો છે. ક્લિયર છે? તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 2થી શરૂઆત કરીશું. તો ત્યાં સુધી રજા લઉં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.